ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ ઘઉંની. હવે આપણી ઘઉંની જે ઉપજ છે એ આ વર્ષની સિઝન એટલે એકંદર શરૂઆતથી લઈ અને અત્યાર સુધી ભાવોનું લેવલ એટલે ચિંતાજનક લેવલ અને ખૂબ નીચા દરજેથી શરૂ થતા આપણી ઘઉંની ઉપજના ભાવ પણ છેલ્લા 2-3 દિવસથી થોડા સુધારા તરફના સળવાટની જે શરૂઆત બજારમાં થઈ છે એ શરૂઆતને આપણે આવકારીએ. સાથે સાથે એ જે શરૂઆત થઈ છે એ કઈ ક્વોલિટીમાં ભાવમાં સુધારાની શરૂઆત થઈ છે અને થયેલી સુધારાની શરૂઆત બાકીની ક્વોલિટીઓ ઉપર કેટલી અસર કરી શકે અને એકંદર કયા સમયથી અસર કરી શકે, સાથે સાથે સરકારી ખરીદી જે કાંઈ શરૂ થઈ ગઈ હોય, શરૂ થવાની હોય, આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને જરૂરી ચર્ચા આજના એપિસોડમાં આપણે આપણી ઘઉંની ઉપજ પર જ્યારે કરીએ છીએ ત્યારે આજના આપણા આ વિડીયોમાં, આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા ઘઉંના ભાવોનું બજાર લેવલ આ વર્ષની સિઝનની શરૂઆતથી જ બહુ નીચલા દરજ્જે ચાલી રહ્યું છે અને હજી પણ એકંદર સ્થિતિ એવી જ છે. પણ આપણી ઉપજ પૈકી આપણા વિસ્તારમાં ખાવા માટે જેની સારામાં સારી પ્રતિષ્ઠા બનેલી છે એવી આપણી ઉપજના ઘઉંના ભાવોમાં થોડો સળવાટ આપણને છેલ્લા 2-3 દિવસ દરમિયાન જે કાંઈ જાણવા મળ્યો છે એ સળવાટ આવકારદાયક અવશ્ય છે અને એ સળવાટની આપણે ચર્ચા કરીએ અને ભાવોમાં મળેલા સુધારાની આપણે વાત કરીએ. તો આજે તારીખ છે 14 માર્ચ 2026 અને વાર છે શનિવાર. પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારે 8 વાગ્યાનો સમય છે અને તેથી ભાવના લેવલની જે કાંઈ આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાનો આધાર એટલે ગઈકાલે 13 માર્ચના દિવસનું આપણા ઘઉંનું બજાર. તો આપણે મોટા ભાગે આ સમયગાળા દરમિયાન વાર્ષિક જરૂરિયાત મુજબનો જથ્થો ખરીદી અને સાચવતા પરિવારો જે કોઈ હોય એ પરિવારોની મોટા ભાગની પસંદગી જે જાતની હોય છે એ જાત એટલે આપણા ટુકડા ઘઉં. હવે ટુકડા ઘઉં આપણા જે કાંઈ છે એમાં પણ સુધારેલી જાતો અવશ્ય આવવા માંડી છે. એટલે દેશી ટુકડા હોય કે સુધારેલી જાતો સાથેના આપણા ટુકડા ઘઉં હોય, પણ ટુકડા ઘઉંના બજારના ભાવોમાં સામાન્ય સુધારો આપણને 2-3 દિવસ દરમિયાન જે કાંઈ જોવા મળ્યો એ સુધારો એટલે લગભગ 15 થી 20 રૂપિયા કે 25 રૂપિયા જેટલો સુધારો અવશ્ય જોવા મળ્યો છે. અને આ જે સુધારો છે એ સુધારાની અસર આપણા બાકીના ઘઉં, બાકીની જાતો અને બાકીની જાતો પૈકીની ક્વોલિટીઓ ઉપર કેટલી થઈ શકે. તો આ સુધારાની અસર સામાન્ય રૂપમાં આપણે જોઈએ તો અવશ્ય થશે, પણ એ અસર થવાને હજી કદાચ થોડાક દિવસનો સમય લાગી શકે. સાથે સાથે સુધારાની એક બીજી શક્યતા અને આશાનું થોડું પણ કિરણ જે કાંઈ બનતું હોય એ આશાનું કિરણ એટલે મધ્યપ્રદેશ રાજ્ય સરકાર તરફથી બહુ નજીકના દિવસોમાં હવે ઘઉંની ખરીદી જે કાંઈ શરૂ થવાની છે એ ઘઉંની ખરીદી શરૂ થાય તો ઘઉંની આવકો માર્કેટિંગ યાર્ડોમાં અવશ્ય ઓછી થઈ શકે છે. સાથે સાથે બાકીના તમામ રાજ્યોમાં પણ સરકારની ખરીદી મોટા પાયે શરૂ થઈ જાય તો એની અસર નીચે પણ બજારમાં આપણને થોડો ઘણો સુધારો અવશ્ય મળી શકે છે. હવે આપણી જે કાંઈ પ્રતિષ્ઠિત ખાવાની જાતો હોય એ દરેક વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. આપણે ત્યાં આપણે જે સારી જાત ગણતા હોઈએ એ બીજા રાજ્યમાં કદાચ ન ગણાતી હોય તો એ રાજ્યની જે કાંઈ પ્રતિષ્ઠિત જાત હોય એ પ્રતિષ્ઠિત જાતના ભાવોમાં પણ છેલ્લા 3-4 દિવસથી આ પ્રમાણેનો સુધારો આપણને જોવા મળી રહ્યો છે. એનો અર્થ સામાન્ય રૂપમાં એવો થઈ શકે કે વાર્ષિક ખરીદી કરનારો વર્ગ હવે ધીમે ધીમે બજારમાં મોટા પાયે ખરીદી કરતો થઈ ગયો છે અને એની અસર નીચે માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓ થોડા સારા ઉત્સાહ સાથે ઘઉંની ખરીદી કરી રહ્યા છે. હવે આપણી જે મીડિયમ ક્વોલિટી હોય એ મીડિયમ ક્વોલિટીના જે ભાવ છે એના ભાવમાં બહુ સળવાટ આપણને જોવા નથી મળી રહ્યો અને એનું જે મોટું કારણ હોઈ શકે એ કારણ એ હોઈ શકે કે ઘઉં જે કાંઈ છે આપણા એ ઘઉંની પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે એમાંથી લોટ તૈયાર કરીને વેચનારા ઉદ્યોગો હોય કે બેકરીમાં જે કાંઈ વપરાતા ઘઉં હોય આપણા એ બેકરી ઉદ્યોગ, આ ઉદ્યોગો જે કોઈ છે એ ઉદ્યોગો તરફથી જે કાંઈ ખરીદીઓ થતી હોય એ ખરીદી મોટા ભાગે મીડિયમ દરજ્જાના ઘઉંની થતી હોય છે અને મીડિયમ દરજ્જાના જે કાંઈ ઘઉં હોય
એ ઘઉં બજારમાં એકંદર જથ્થાના હિસાબથી સૌથી વધારે આવતા હોય છે અને અત્યારના સમયમાં હજી આ વર્ષની સિઝનમાં આ જે પ્રોસેસિંગ યુનિટો છે એ થોભો અને રાહ જોવાની નીતિ સાથે ખરીદી કરી રહ્યા છે, એટલે એમની ખરીદી એકંદર બહુ મોટા જથ્થામાં નથી થઈ રહી, સાથે સાથે એમનો ખરીદીનો ઉત્સાહ પણ એકંદર થોડો નીચો છે અને એનું જે કારણ છે એ કારણ એ છે કે એમની પાસે અત્યારે પણ પૂરતો પુરવઠો અવશ્ય સચવાયેલો છે અને ગયા વર્ષના સરકારી ગોડાઉનોમાં જે કાંઈ ઘઉં પડ્યા છે એ ઘઉંની અત્યારે પણ સરકાર દ્વારા વેચાણ પ્રક્રિયા ચાલુ છે અને એ વેચાણ પ્રક્રિયાથી એમની જરૂરિયાતના જથ્થાના ઘઉં એમને અવશ્ય મળી પણ રહે છે અને તેથી આપણા મીડિયમ દરજ્જાના ઘઉંના ભાવોમાં આપણને બહુ સુધારો જોવા નથી મળતો, પણ આખરે આપણા સારી ક્વોલિટી અને પ્રતિષ્ઠિત જાતના ઘઉંના ભાવોમાં અત્યારે જે સુધારાની શરૂઆત થઈ છે એ સુધારો ધીમે ધીમે આગળ વધતો જાય, એટલે કે વાર્ષિક ખરીદી કરનારો વર્ગ પૂરતા પ્રમાણમાં ખરીદી કરવા લાગે તો અવશ્ય હજી પણ વિશેષ સુધારો એ ક્વોલિટીઓમાં બની શકે અને એ વિશેષ બનતા સુધારાની અસર મીડિયમ દરજ્જાના ઘઉં હોય કે થોડા નીચલા દરજ્જાના ઘઉં આપણા હોય એના ભાવો પર સામાન્ય રૂપમાં આપણને અવશ્ય જોવા મળી શકે છે. વૈશ્વિક ભાવોની જે કાંઈ સ્થિતિ છે એ સ્થિતિમાં હજી કોઈ જગ્યાએ મોટો સળવાટ નથી. યુદ્ધ અવશ્ય ચાલી રહ્યું છે, પણ ચાલી રહેલા યુદ્ધની અસર ઘઉંના આંતરરાષ્ટ્રીય ભાવો ઉપર હજી પણ દેખાઈ રહી નથી અને નહીં દેખાઈ રહેવાનું કારણ એટલે યુદ્ધ જ્યાં ચાલી રહ્યું છે આ વિસ્તાર ઘઉંની ઉપજ સાથે જોડાયેલો વિસ્તાર નથી. આ વિસ્તાર જે કાંઈ ઘઉં સાથે જોડાયો હોય એ ઘઉં એટલે એમની જરૂરિયાત મુજબ દુનિયાના બાકીના દેશો પાસેથી એમના તરફથી થતી ઘઉંની ખરીદી, પણ એમની ખરીદીનો જે જથ્થો હોય છે એ પણ એકંદર સામાન્ય હોય છે. બહુ મોટા પ્રમાણમાં એમના તરફથી ઘઉંની ખરીદી નથી થતી હોતી અને થવાની હોય ને થતી હોય તો પણ અત્યારના દિવસોમાં એમના તરફથી ખરીદી થાય અને ત્યાં સુધી ઘઉં પહોંચાડી શકાય એવા કોઈ સંજોગો જ જ્યારે નથી રહ્યા, ત્યારે આ યુદ્ધની અસર એટલે ઘઉંના બજાર ભાવમાં સુધારાની કોઈ બાજુથી અસર થઈ શકે એવી શક્યતાઓ અને સંભાવનાઓ ઓછી છે. તેમ છતાં પણ આખરે ઘઉં એક એવી ઉપજ છે કે દુનિયાને એના વિના ચાલવાનું નથી. સૌથી વધારે કોઈ પણ ઉપજની જરૂર હોય અનાજના રૂપમાં તો એ છે ઘઉં અને તેથી ઘઉં થોડા અવશ્ય આ વર્ષમાં વધારે પાક્યા છે, તેમ છતાં પણ આખરે જરૂરિયાતમાં પણ સૌથી મોટી જરૂરિયાત ઘઉંની છે, એટલે સમયને આધારે સમયના હિસાબે અવશ્ય સુધારો મળી શકે એવી આપણે આશા અને અપેક્ષા પણ રાખી શકીએ, કારણ કે મોટા ભાગની ચીજ વસ્તુઓની વપરાશમાં કાપ મૂકી શકાય છે પણ અનાજની વપરાશમાં કાપ નથી મૂકી શકાતો અને એના આધારે આપણે આશા રાખી શકીએ કે આપણા ઘઉંના ભાવ વ્યાજબી લેવલ સુધી સુધરે અને વ્યાજબી લેવલ સુધી ઘઉંના ભાવ સુધરતા આપણને દેખાય અને સુધર્યા છે એવું જ્યારે આપણને લાગે ત્યારે અવશ્ય આ વર્ષમાં આપણે આપણી ઘઉંની ઉપજનો નિકાલ કરવાનો નિર્ણય કરીએ. મિત્રો, બહુ જ્યાદા સમય માટે સંચિત કે સંગ્રહિત રાખવાને બદલે યોગ્ય સમયે યોગ્ય જથ્થાનો આપણે અવશ્ય નિકાલ કરવાનો નિર્ણય આ વર્ષમાં કરવા જેવો જ્યારે લાગી રહ્યો છે, ત્યારે આપણી ઘઉંની ઉપજને આ મુદ્દાના આધારે આપણે સમજી અને મૂલવીએ અને એ જ પ્રમાણે એના ઉપર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે આપણી ઘઉંની ઉપજ જેવી સૌથી અગત્યની, સૌથી મહત્વની, સૌથી મોટી જરૂરિયાતની ઉપજ પર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.